તો મિડલ ઇસ્ટ દેશમાં ચાલી રહેલા યુદ્ધની અસર ધીમે ધીમે હવે ભારતના વિવિધ રાજ્યોમાં પણ થવા લાગી છે અને જેમાં ખાદ્ય તેલના ભાવ, દૂધના ભાવ, હવે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં પણ વધારો થવા લાગ્યો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। ત્યારે અમારા સંવાદદાતાએ મહિલાઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, જેમાં તેમણે જણાવ્યું કે આ રીતે વધી રહેલી મોંઘવારીથી ઘર ચલાવવું પણ મુશ્કેલ બની જશે। લેડીઝનું બધેનું બજેટ ખોરવાઈ ગયું છે। આપણે જોઈ છીએ છેલ્લા 10 થી 11 દિવસમાં 7 થી 7.5 રૂપિયા પેટ્રોલ ડીઝલમાં વધ્યા છે। એમ કે છે કે સાધનમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે, પણ આ લેડીઝ ઉપર આ એક જાતનો માર છે। આપણે જોઈએ છીએ દૂધમાં અવારનવાર જ્યારે એ લોકોનું મન ફાવે ત્યારે દૂધમાં ભાવ વધારો, પેટ્રોલમાં ભાવ વધારો, ઘઉં ચોખામાં ભાવ વધારો। હવે તો એમ કહેવામાં કે હજી આ સરકાર જે ઘઉં ચોખા આપે છે ને એમાંય આ લોકો વધારો કરશે। અત્યારે મોંઘવારી બહુ જ છે। અમારે ખેતી, મારા પપ્પાની એની ખેતી છે, અત્યારે ખેતી માથે બહુ જ ડીઝલની, પેટ્રોલની હંધાઈ તપાસું કરાય। અત્યારે ખેતી નહીં કરે તો હંધાઈ ખાઈશે શું? ખેડૂતો માટે ખેતી જરૂરી છે। મોંઘવારી આટલી વધારશે તો હંધાઈ કરશે હું? હંધાઈ પૈસાવાળા હોતા નથી, ગરીબો એને કઈ રીતના ઘર હલાવવું?